હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11માં વિષય એસપીસીસી આ પ્રકરણ નંબર 3 કંપનીની સ્થાપના વિધિ. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રસ્તાવના એવી છે કે તમારે છે કંપની કોઈ પણ પ્રકારની સ્થાપવી હોય તો એ ડાયરેક્ટલી તમે સ્થાપી શકો તો કે ન, એવી રીતે ન સ્થાપી શકે. તો એના માટે શું કરવું પડે તો કે કંપની સ્થાપવા માટેની છે આખી એક પ્રકારની વિધિ છે, એ વિધિમાંથી પસાર થવું પડે અને ત્યાર પછી જ તમે છે કંપની સ્થાપી શકો. જો અહીંયા શું કહીએ છીએ કે વાણિજ્ય વ્યવસ્થામાં સ્વરૂપમાં વિશાળ વેપાર માટે કંપની સ્વરૂપ ખૂબ જ અનુકૂળ વ્યવસ્થા છે. કે તમારું વેપારનું ક્ષેત્ર ખૂબ જ વિશાળ હોય ત્યારે કંપની છે એનું સ્વરૂપ ખૂબ જ અનુકૂળ છે. કંપની વગર છે એ વેપારનું સ્વરૂપ છે એ વધારી શકાતું નથી. કંપની કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે, એ તો આપણે બધાને ખબર જ છે, આપણે આગળ પણ જોયું. તેનું કાયદાકીય વ્યક્તિત્વ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. એનું કાયદાકીય વ્યક્તિત્વ છે એ આપોઆપ અસ્તિત્વમાં આવતું નથી. અસ્તિત્વમાં આવવા માટેની વિધિ જટિલ અને લાંબી છે. કે જો એને અસ્તિત્વમાં લાવવું હોય તો એના માટેની થઈ અને વિધિ આખી પ્રક્રિયા છે ખૂબ જ જટિલ અને લાંબી છે. વૈયક્તિક માલિકીની સ્થાપના સરળતાથી થઈ શકે છે. એ કોઈ પણ વ્યક્તિ હોય, હવે એની માલિકીની સ્થાપના કરવી હોય તો સરળતાથી થઈ શકે છે. આપણે જોઈએ જ છીએ અત્યારે, બરાબર, બધી જગ્યાએ. ભાગીદારી પેઢીનું સ્વરૂપ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે. જો વૈયક્તિક માલિકી કરતાં ભાગીદારી પેઢીનું સ્વરૂપ કેવું છે તો કે વિસ્તૃત છે. માનો કે તમે કોઈ પણ એક તમારા નામે કોઈ પણ ધંધો ચાલુ કરો, એ વૈયક્તિક માલિકી થઈ. અને તમારી સાથે કોઈ પણ તમારા ફ્રેન્ડની જોડે જે બંને પાર્ટનરશિપમાં ધંધો ચાલુ કરો હોય તો એ શું થયું તો કે ભાગીદારી પેઢી થયું. તો એ સ્વરૂપ છે એ વૈયક્તિક માલિકી કરતાં વિસ્તૃત છે. ભાગીદારી પેઢીની નોંધણી કેવી છે તો કે મરજિયાત છે. કે એની નોંધણી તમારે મરજિયાત છે. તેની સરખામણીમાં કંપનીની સ્થાપના વિધિ લાંબી, અટપટી અને ખર્ચાળ છે. કે જો તમારે તે સ્થાપના વિધિ કરવી હોય તો એની પ્રક્રિયા આખી લાંબી છે, અટપટી છે અને ખૂબ જ ખર્ચાળ છે. કંપની ધારાઓની જોગવાઈઓનું પાલન, જરૂરી દસ્તાવેજોને નોંધણી અને કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ કંપની અસ્તિત્વમાં આવે છે. તો તમને એમ થાય કે મારે કંપની સ્થાપવી છે, કંપની નાખવાનો વિચાર આવે તો ડાયરેક્ટ તમે નાખી તો ચાલે તો કે ન ચાલે. શા માટે તો કે કંપની ધારાઓની જોગવાઈઓનું પાલન કરવું પડે, અમુક પ્રકારના જરૂરી દસ્તાવેજો હોય એની નોંધણી કરાવવી પડે, અમુક પ્રકારની કાનૂની પ્રક્રિયા હોય એ પૂર્ણ કરવી પડે, ત્યાર પછી જ તમારી કંપની છે તે અસ્તિત્વમાં આવે છે. આવી રીતે કૃત્રિમ કાનૂની વ્યક્તિત્વને અસ્તિત્વમાં લાવવાનું કાર્ય કરનારને સ્થાપક અથવા તો પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. કે આ બધું જ કાર્ય જે વ્યક્તિ કરે છે તેને સ્થાપક, પ્રયોજક કે પ્રવર્તક તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આવે છે કે તેનો અર્થ. હવે તેનો અર્થ છે કંપનીની સ્થાપનાનો, એ કંપનીનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ ચોક્કસ અર્થ નથી. જો કંપની છે એનો કાયદાકીય રીતે અને ટેકનિકલી કોઈ એવો ચોક્કસ અર્થ નથી. તો બ્રિટિશ કોમન લો મુજબ, કે બ્રિટિશ કોમન લો હતો જેનો કાયદો હતો એના મુજબ કંપનીનો કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિત્વ એવો અર્થ થાય છે. કે બ્રિટિશ લોકો જે શા પરથી હોય તો કે એ લોકો એવું કહેતા કે કાયદાકીય વ્યક્તિ અથવા તો કૃત્રિમ વ્યક્તિ એવો અર્થ તેનો થાય છે. કંપનીના સભ્યો બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે પણ કંપનીના અસ્તિત્વ ઉપર કોઈ જ અસર પડતી નથી. જો શું કહે કે કંપનીની અંદર જે પણ કાંઈ તેના સભ્ય હોય એ બદલાઈ જાય, નિવૃત્ત થાય કે મૃત્યુ પામે પણ કંપનીનું જે પણ કાંઈ અસ્તિત્વ હોય તેના ઉપર કોઈ પ્રકારની અસર છે એ જોવા મળતી નથી. કંપનીમાં તો સભ્ય આવતા હોય અને નિવૃત્ત થતા હોય અને નવા બીજા પણ સભ્ય આવતા હોય. ત્યાર પછી તેની વ્યાખ્યા છે કે કંપની ધારા 2013 પ્રમાણે કંપની ધારા 2013 પ્રમાણે સ્થપાયેલી કે આ પહેલાં કોઈ પણ કંપની ધારા પ્રમાણે સ્થપાયેલી કંપની.
જો જ્યારથી 2013નો કાયદો છે કંપની ધારાનો નવો આવ્યો ત્યારે જ સ્થપાયેલી અથવા તો એની પહેલે જે પણ કાંઈ સ્થપાયેલી હોય કંપની તેને કંપની કહેવામાં આવે છે. આ નવો કંપની ધારો તબક્કાવાર લાગુ પાડવામાં આવ્યો છે કે 2013થી નવો જે કંપની ધારો છે એ લાગુ પાડવામાં આવેલો છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો કે કંપનીની સ્થાપના વિધિ, કે તમારે જો કંપની સ્થાપવી હોય તો એની એક પ્રકારની તમારે વિધિમાંથી પસાર થવું પડે. મેં તમને પહેલે જ કીધું. તો હવે એની કઈ વિધિ છે, તમારે કઈ પ્રક્રિયામાંથી પસાર થવું પડે, ત્યાર પછી તમે કંપની સ્થાપી શકો. તો જોઈએ આપણે કે કંપનીની સ્થાપના કરવા ઘણી બધી કાયદાકીય જોગવાઈઓનું પાલન કરવું પડે છે, કે ઘણી બધી જે પણ કાંઈ કાયદાઓ હોય એની જોગવાઈઓનું પાલન કરવું પડે. સ્થાપના વિધિ જટિલ અને ખર્ચાળ છે, કે કંપનીની જે પણ કાંઈ સ્થાપવા માટેની પ્રક્રિયા જે કેવી છે કે જટિલ અને ખર્ચાળ છે. આ કાર્ય અચાનક થઈ જતું નથી, કે ઓચિંતું તમારે કાર્ય કરવું હોય તો થઈ શકે નહીં. તે માટે નીચેના તબક્કામાંથી પસાર થવું પડે, કે નીચે જે પણ કંઈ એના તબક્કાઓ આપેલા છે તેમાંથી તમારે પસાર થવું પડે ત્યારે જ આ કાર્ય થઈ શકે. એમાં સ્થાપના પહેલાંનો તબક્કો એટલે કે નોંધણી પહેલાંનો તબક્કો, ત્યાર પછી બીજું નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાનો તબક્કો. આ બે તબક્કામાંથી તમારે પસાર થવું પડે ત્યાર પછી જ તમે તમારી કંપની છે તે સ્થાપી શકો. જોઈએ હવે સ્થાપના પહેલાંનો તબક્કો શું છે. તો કે આ કંપનીની સ્થાપનાનો પ્રથમ તબક્કો છે. આ પ્રારંભિક તબક્કામાં કંપની સ્થાપવાની વ્યવહારુ શક્યતા, સાધનોની ઉપલબ્ધિ અને મૂડી વિશે તપાસ કરવામાં આવે છે. તો આ પહેલા તબક્કામાં શું જોઈએ તો કે જે પણ કાંઈ તમારે ધંધો કરવો હોય એના વ્યવહારની શક્યતા છે, સાધનો તમારી પાસે છે, એની ઉપલબ્ધિ છે, મૂડી છે, આ બધી જ બાબતો છે એની તપાસ કરવામાં આવે છે. આમ કંપનીની સ્થાપના નીચેના તબક્કામાંથી પસાર થાય છે, કે જ્યાં નીચે મુજબ તબક્કાઓ આવેલા છે એમાંથી પસાર થાય છે. તો સૌથી પહેલાં છે ધંધાનો સ્થાપનાનો વિચાર. The idea for the promotion of a company અથવા તો બિઝનેસ. હવે શું કહે છે કે ધંધો સ્થાપવાનો વિચાર. તો સૌથી પહેલે તો છે કંપની સ્વરૂપમાં ધંધાની સ્થાપના અંગેનો ખ્યાલ એક વ્યક્તિને કે વ્યક્તિના સમૂહને ઉદ્ભવે છે. કે સૌથી પહેલાં તો છે આવો તમને એક વિચાર આવે, ખ્યાલ આવે તમને, અથવા તો કોઈ પણ તમારો આખો વ્યક્તિનો સમૂહ હોય તેને આ ખ્યાલ ધંધાની સ્થાપના તરફ દોડી જાય છે. અને તમને વિચાર આવે કે આ ધંધો કરવો હોય તો એ ખ્યાલ શું છે તો કે ધંધોની સ્થાપના તરફ તમને દોડી જાય છે. સ્થાપકના આ બીજારોપણને તેની કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. કે જે સ્થાપનાના બીજ રોપવાના છે તે સ્થાપકને આ જે વસ્તુ છે વિચાર તે કલ્પના શક્તિ અને સર્જકતા પોષે છે. તે તેમાં રહેલા જોખમો ઉઠાવવા તૈયાર હોય છે અને માનવ શક્તિ તેમજ માલસામાનને ક્રિયાશીલ કરી ધંધા તરફ વાળે છે. હવે જુઓ ત્યારે વ્યક્તિ ધંધો સ્થાપવાનું વિચારે ત્યારે એવું પણ વિચારતો હોય છે કે ભલે ગમે એટલું જોખમ થાય, નુકસાન થાય એ પણ સહન કરવા તૈયાર છે, અને માનવ શક્તિ એ શ્રમ પણ કરશે, માલસામાન છે પૂરો પાડશે, બધું કાર્ય પણ કરશે, અને ત્યાર પછી એ ધંધા તરફ વળે છે. ત્યારે કંપની અસ્તિત્વમાં આવે છે, અને ત્યાર પછી જ કંપની છે અસ્તિત્વમાં આવે. એટલા માટે કંપનીને પ્રવર્તકોનો માનસપુત્ર કહેવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિ કંપની સ્થાપનાર છે એ વ્યક્તિ માનસપુત્ર છે એ તેને કંપનીનો કહેવામાં આવે છે. એટલે એ હતું ધંધો સ્થાપનાનો વિચાર. ત્યાર પછી આવે છે પ્રાથમિક તપાસ, એટલે કે પ્રાઇમરી ઇન્વેસ્ટિગેશન. હવે પ્રાથમિક તપાસ એટલે તો કે વૈચારિક ખ્યાલની શક્યતાઓ નિષ્ણાતો દ્વારા તપાસવામાં આવે છે. કે જે ખૂબ જ ઘણા બધા નિષ્ણાત વ્યક્તિઓ હોય એ વિચારતો આવે આ લોકોને, ત્યાર પછી એના ખ્યાલો છે એની ચકાસણી કરે છે અને તપાસે છે. આવક અને ખર્ચ અંગે અંદાજો લગાવવામાં આવે છે. કે તમારી આવક કેટલી થશે, ખર્ચ કેટલો થશે, એવા આગળથી અંદાજો લગાવવામાં આવે છે. અને જો પરિણામ સંતોષકારક હોય તો ઘનિષ્ઠ તપાસ કરવામાં આવે છે. કે જો એવું લાગે કે હવે એ પરિણામ સંતોષકારક છે તો આગળ વધારે ડિટેલ છે એ તપાસવામાં આવે છે. એટલે એ છે પ્રાથમિક તપાસ. ત્યાર પછી જે વિગતવાર તપાસ. જો વિસ્તૃત તપાસ કરવામાં ન આવે તો વિપરીત પરિણામો આવી શકે. જો હવે આ લોકો શું કહેતું કે વિગતવાર તપાસ કરે બધી જ માહિતીની, પણ આવી તપાસ ન કરવામાં આવે તો કે વિપરીત પરિણામો, કોઈ પણ પરિણામો છે તે આવી શકે.
સરકારની નીતિ, કાનૂની નિયંત્રણો, કાચા માલની ઉપલબ્ધિ, માંગ અને પુરવઠાની સ્થિતિ, આ બધી જ પ્રક્રિયાઓ છે એ જોવામાં આવે છે. સહાયક સેવાઓની સગવડ વગેરે બાબતો અંગે ચકાસણી કરી તપાસ કરાય છે. વિગતવાર તપાસથી ચિત્ર સ્પષ્ટ બને છે અને આગળ વધવું કે યોજના પડતી મૂકવી તે અંગે નિર્ણય લેવાય છે. અને બધી તપાસ કર્યા પછી છે એવું લાગે છે કે આ તપાસમાં હવે આગળ વધવું કે આ યોજના છે એને પડતી મૂકવી, ત્યારે તેવા નિર્ણયો લેવામાં આવે છે. વિગતવાર તપાસ કર્યા પછી શું? તો કે સાધનોની સગવડ. તો કે પ્રોજેક્ટને આગળ ધપાવવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે જરૂરી સાધનો જેમ કે મશીનરી, સાધનો, જમીન વગેરેની વ્યવસ્થા કરવા, પત્રવ્યવહાર કરવા અને અન્ય જરૂરી વિધિઓ કરવામાં આવે છે. કે સાધન સામગ્રી, જમીન, પત્રવ્યવહાર કરાર, આ બધી જ વસ્તુઓ છે એ જરૂરી વિધિઓ છે તેની કરવામાં આવતી હોય છે. ત્યાર પછી નાણાકીય વ્યવસ્થા. જે સાધનો કે મિલકતો ખરીદવા માટે અને સ્થાપના અંગેના જરૂરી ખર્ચાઓ આવશ્યક બનશે તે અંગે નાણાકીય બાબતોની વિચારણા હાથ ધરાય છે. કે જે સાધનો ખરીદશે, જમીન ખરીદશે, ધંધો ચલાવશે, એના માટે શું જોશે? તો કે નાણાં જોશે, એના માટે ખર્ચાઓ થશે. તો આવી બધી બાબતો છે તે વિચારવામાં આવે છે અને હાથ ધરવામાં આવે છે. ત્યાર પછી જ છે એ સ્થાપના પહેલાંનો તબક્કો છે આ બધી વસ્તુનો તેમાં સમાવેશ થાય. ત્યાર પછી એને નોંધણીનું પ્રમાણપત્ર મળી શકે, પણ તેના માટે પણ એ પ્રક્રિયામાંથી પણ પસાર થવું પડે. એ પછી હવે આગળના વિડીયોમાં આપણે જોશી. અહીંયા આપણો આજનો ટૉપિક છે તે પૂર્ણ થાય છે.